છેલ્લા એક માસથી પંજાબમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાતચીત કરી। સીએમ ભગવંત માન સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। એક માસમાં પંજાબમાં પૂરના કારણે 30 લોકોના મોત થઈ ગયા છે। 1300થી વધુ ગામો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે, જ્યારે 2,56,000 લોકો જે છે તે પૂરથી પ્રભાવિત થયા છે। સતલજ, બિયાસ, રાવી નદીઓના પાણીનું તાંડવ સામે આવ્યું તો નદીઓના વધતા જળસ્તરે પંજાબમાં તારાજી પણ સર્જી। અમૃતસર, ફિરોઝપુર, પઠાણકોટમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। આ ઉપરાંત ગુરદાસપુર, હોશિયારપુર, જલંધરમાં પણ વિનાશ સર્જાયો છે। અત્યાર સુધી 15,688 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ચંદીગઢમાં પણ ભારે વરસાદના કારણે આજે શાળાઓ બંધ છે। પટિયાલામાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે, તો પંજાબમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ 3 સપ્ટેમ્બર સુધી બંધ છે। રાવી નદી સામાન્ય કરતાં 10 ગણી ફેલાઈ જતાં મુશ્કેલી ઊભી થઈ છે। ઘરો છે, ખેતરો છે, ગામો છે, બધું જ તબાહ થઈ ગયું છે। બધું જ જળબંબાકારની સ્થિતિમાં છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન। ક્રિકેટર હરભજન સિંહ પણ રાહત સામગ્રી આપવા માટે મદદે આવ્યા છે। હોશિયારપુર પાસે ફુકરા ડેમ તૂટતા ગામોમાં પાણી ભરાઈ ગયા છે। પંજાબમાં 96,000 હેક્ટર ખેતીવાડીની જમીનને પૂરથી નુકસાન થયું છે। અનેક પશુઓ તણાઈને પાકિસ્તાન તરફ જતા રહ્યા છે, તો એનડીઆરએફની 20 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે। સેના છે, બીએસએફ પણ બચાવ કાર્યમાં લાગ્યા છે। તો પંજાબમાં સતત સ્થિતિ બગડતી જઈ રહી છે। એક માસના પૂરના કારણે 30 લોકોના મોત થઈ ગયા છે, અનેક લોકો બેઘર થયા છે।